દક્ષિણ ગુજરાતમાં ખાબકેલા ભારે વરસાદને કારણે અંકલેશ્વર હાંસોટ મુખ્ય હાઈવે સંપૂર્ણપણે બંધ થઈ ગયો છે। પંથકમાં વરસેલા મુશળધાર વરસાદથી આમલા ખાડી ઓવરફ્લો થતા હાઈવેનો વૈકલ્પિક માર્ગ ધોવાઈ ગયો છે, જેને પગલે વાહન વ્યવહાર ખરાબ રીતે પ્રભાવિત થયો છે। તંત્ર દ્વારા તાત્કાલિક અસરથી નાના વાહનોની અવરજવર માટે એક કામચલાઉ બ્રિજ શરૂ કરી દેવાયો છે। જોકે એસટી બસો સહિતના તમામ ભારે વાહનોના પ્રવેશ પર હાલ સદંતર રોક લગાવી દેવામાં આવી છે, જેના કારણે મોટા વાહનોને 10 થી 15 કિલોમીટરનો લાંબો ફેરો ફરવાની ફરજ પડી રહી છે। મુરાદપાડીથી આ ટ્રક લઈને આવ્યો છું જીએસબી ખાલી કરવા। રસ્તો બંધ છે, આ ધોવાઈ ગયેલો છે એટલે અહીં ઉભો રહ્યો છું। અહીંયા અડધા કલાક જેવો ટાઈમ થયો। હવે એટલે શું છે કે હવે કામ અત્યારે કરે, હવે ટાઈમ જોઈને કરવું પડે ને કમસે કમ। હા, આપણે ડિકાટી સટા ટાઈમે કામ કરે મુસીબત વેઠી જ પડે ને આપણે। ફૂલ પાણી અને જેમ આગળ જાય તેમ બહુ પરેશાની થાય। તંત્રને શું કેવું છે કે ભાઈ વ્યવસ્થા સારી રીતના કામ કરે ને વહેલું કામ કરે એમ સમજો। આ પુલ ખોટું જ તોડવામાં આવેલું છે, હજુ ચાલતો કઈ થતો નથી। આ ઇન્જી જૂનો પુલ છે તે ચાલે છે, આ લોકોને હેરાન ગતિ છે બધી। તંત્ર તોડ્યું ખોટું, પુલ તોડવાની જરૂરત જ નહીં હતી ભાઈ। બહુ તકલીફ પડી છે, 1 કલાકથી લાઈનમાં ઉભેલા છે।